શનિ અમાસ્યાને લઈને કરવામાં આવી રહી છે ઉધના રેલવે સ્ટેશન રોડ નંબર 0 પર ઐતિહાસિક શનિદેવનું મંદિર આવ્યું છે, જેમાં આજ રોજ શનિ હવન સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। 1982 સ્થાપના શક્તિપીઠ શનિદેવનું ઐતિહાસિક મંદિર ઉધના રેલવે સ્ટેશન ખાતે આવ્યું છે। શનિવારે ભાવિક ભક્તો દૂર દૂરથી શનિદેવની પૂજા અર્ચના કરવા માટે આવે છે અને શનિદેવની તેમની મનોકામના પૂર્ણ કરે છે। દર શનિવારે સાંજના સમયે ભંડારો પણ કરવામાં આવે છે। મંદિરના નંદકિશોર મહારાજે વધુમાં જણાવ્યું હતું કે સુરતના ખૂણે ખૂણેથી ભાવિક ભક્તો ઉધના રેલવે સ્ટેશન ખાતે આવેલું રોડ નંબર 0 પર શનિદેવના મંદિરમાં પૂજા અર્ચના કરવા માટે આવતા હોય છે અને જે કોઈ ભાવિ ભક્ત 11 શનિવારે ઐતિહાસિક મંદિરના શક્તિપીઠ શનિદેવની પૂજા અર્ચના કરે છે એમની મનની ઈચ્છાઓ સંપૂર્ણ પૂર્ણ થાય છે। એક વખત શક્તિપીઠ શનિદેવનું મંદિરમાં આવી કોઈ પણ સમસ્યા હોય કે તકલીફ શનિદેવના મંદિરમાં શનિદેવને તમારી સમસ્યાઓ જણાવો, થોડાક દિવસમાં તમારું અંદરનું તેનું નિવાળો આવે એવું મહારાજ નંદકિશોર દ્વારા જણાવવામાં આવ્યું હતું। આજે મારું નામ નંદલાલ મહારાજ છે। ઉધના સ્ટેશન પર અમારું શક્તિપીઠ મંદિર આવ્યું છે। 1982 ની સ્થાપના છે। મારું એ માનવું છે લગભગ ઉધનાની અંદર સૌથી પ્રથમ મંદિર આ અમારું શનિ મંદિર છે અને આ શનિ મંદિરની એવી ગાથા છે કે આ શનિ મંદિરમાં જે બી કોઈ દુઃખ દર્દ વાળા આવે છે અને આજે અમારા શનિ મંદિરમાં શનિ અમાવસ્યા અને શનિ જયંતિનો મહા પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। એ શનિ અમાવસ્યા અને શનિ જયંતિનો આજે હવન છે અને સાંજે મહાભંડારો છે અને જે બી કોઈ માણસને તકલીફ હોય એ હવનમાં જરૂર ભાગ લે અને સાંજે ભંડારામાં ભાગ લે અને આ અમારી મંદિરની એક પરંપરા એવી છે કે અમારા શનિદેવ શક્તિપીઠ છે। માત્ર એક જ વાર દર્શન કરવાથી તમારા દુઃખ દૂર થાય છે અને જે બી માણસને કઈ તકલીફ હોય, કામ ધંધામાં તકલીફ હોય, કામ ધંધો નહીં ચાલતો હોય, ઘરમાં કલેશ સંકળાશ હોય કે કોઈ બી વસ્તુ તકલીફ હોય તો માત્ર 11 શનિવાર ભરવાથી એ માણસનું દરેક કામ થાય છે। આ અમારો વિશ્વાસ છે, મને મારા શનિદેવ પર વિશ્વાસ છે, એટલે આ જરૂર તમે એકવાર ખાતરી કરીને દર્શન કરો અને એકવાર મુલાકાત લો અને અમને દર શનિવારે મહાપ્રસાદનો આયોજન કરે છે। એમાં 1000 થી 1200 માણસો અમે ખીચડી પેટ ભરીને જમાડે છે। જે બી કોઈ ભાઈની ઈચ્છા હોય આ રીતે દાન પુણ્ય કરવાનું, તેલ કરો, ચોખા કરો, યા શનિવાર એક શનિવાર જમાડો તમે એક શનિવારના પ્રથમ 3700 રૂપિયા લઈએ છે। એ 3700 માં તમે આરતીનો બી લાભ મળશે અને તમને જમાડવાનો બી લાભ મળશે। જે કોઈ ભાઈની ઈચ્છા હોય તે અવશ્ય અમારા શક્તિપીઠમાં આવે અને આ 1982 ની સ્થાપના છે ઉધના રેલવે સ્ટેશન રોડ નંબર 0। મારું નામ પપ્પુભાઈ રાય છે। આજે ઉધના સ્ટેશન રોડ નંબર 0 પર આવેલ શનિ મંદિરમાં શનેશ્વર ભગવાનની જન્મ જયંતિ મહોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે। આ કાર્યક્રમ નિમિત્તે આજે સવારે શનિ ભગવાનની પૂજા અને શનિ ભગવાનનું યજ્ઞ કરવામાં આવશે તથા સાંજે શનિ ભગવાનની પ્રસાદી ભંડારાનું આયોજન કરવામાં આવેલું છે। આ શનિ મંદિર આશરે 40 વર્ષ જૂનું છે અને આ એક ખૂબ જ જૂનું અને સિદ્ધ મંદિર છે। અહીં દર શનિવારે ઘણા બધા ભક્તોનું ટોળું ઉમટાય છે અને અહીંયા બધાના જે બી તકલીફ છે, બધાને જે બી કામોમાં કઈ રૂકાવટ છે કે કોઈ પ્રોબ્લેમ છે, બધી વસ્તુનું નિવારણ શનિ ભગવાનના આશીર્વાદથી થાય છે અને આ શનિ મંદિરમાં દર શનિવારે સાંજના સમયે ખીચડી પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે। આશરે 1000 થી 1200 લોકો દર શનિવારે અહીંયા રેગ્યુલર દર 12 મહિના અહીંયા પ્રસાદી લેવા આવે છે અને આજે શનેશ્વર ભગવાનની જન્મ જયંતિનું પાવન અવસર હોવાથી આજે પણ વિશેષ પ્રસાદીનું આયોજન કરવામાં આવેલ છે। તેથી હું તમામ ભાવિક ભક્તોને અને દર્શક મિત્રોને નિવેદન કરું છું કે આ પાવન અવસર પર આ મંદિરમાં પધારીને ભગવાનનો આશીર્વાદ મેળવો અને શનિવારે પ્રસાદી લેવા આવો અને આજના દિવસે જો આપ આવી શકતા હો તો આજે પ્રસાદી લેવા આપને વિનંતી।